નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદમાં મહોરમ તાજિયાના તહેવારને લઈને બીઆરટીએસના રૂટોમાં ફેરફાર કરવામાં આવે છે। અમદાવાદમાં મહોરમ તાજિયાના તહેવારને લઈને બીઆરટીએસના રૂટોમાં ફેરફાર, ત્યારે જેમાં કેટલાક રૂટો બંધ રાખવા તેમજ કેટલાક રૂટોમાં ફેરફાર કરાયા છે। ત્યારે આ દિવસે સિવિલ હોસ્પિટલથી કાલુપુર શટલ રૂટ નંબર 18, આરટીઓ સર્ક્યુલર રૂટ નંબર 101 અને રૂટ નંબર 201 બંધ રહેશે। સાથે જ ઓઢવ એસપી રિંગ રોડથી પાડજ સર્કલ રૂટ નંબર 2 ના બદલે પાડજ સર્કલથી સરકારી લિથો પ્રેસ કેબિન જશે, કે જ્યાં ચુંડાલ સર્કલથી નારોલ રોડ નંબર 7 ના જે બદલે જે કહી શકાય ચુંડાલ સર્કલથી સરકારી લિયો પ્રેસ કેબિન વાયા વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ જશે। આ ઉપરાંત નરોડા ગામથી ઇસ્કોન ક્રોસ રોડ રૂટ નંબર 8 ના બદલે ઇસ્કોન ક્રોસ રોડથી લો ગાર્ડન જશે। આ ઉપરાંત કેટલાક સ્ટેશન કેબિન પર બસ ઓપરેશન બંધ રહેશે, જ્યાં સિવિલ હોસ્પિટલ, દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, કાલુપુર રેલવે સ્ટેશન, રાયપુર દરવાજા સહિત 24 કેબિન પર બસ ઓપરેશન સેવા બંધ રહેશે, તેમ એએમસી દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે આ સાથે જ સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જે જયેશ, વાત કરવામાં આવે કે મહોરમના જે તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે એને લઈને એએમસી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, બીઆરટીએસના કેટલાક રૂટોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? હજી આપણે જણાવી દઉં કે જે રીતે વાત કરવામાં આવે, મહોરમ તહેવાર છે, મહોરમ તહેવાર સાથે જે વિસ્તારો છે તે વિસ્તારોમાં મહોરમના તાજિયા નીકળતા હોય છે, તે વિસ્તારોને હાલ પૂરતું જે બીઆરટીએસ રૂટ છે તેને ફેરવવામાં આવે છે। સૌથી વધારે જો અસર પડી હોય તો સિવિલ વિસ્તારમાં જે જતી આવતી બસોને વધારે મુશ્કેલીઓ સામનો કરવો પડશે, જે લોકો ત્યાંથી મુસાફરી કરતા હશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રાયપુરથી લઈ કાલુપુરથી લઈને લાલ દરવાજા સુધીનો રૂટ છે, તેમાં સાંજ પછી એકદમથી ટ્રાફિક જામ થઈ જાય છે, એટલે લગભગ બપોર પછીનો જે આ રૂટ છે તે રૂટ ડાયવર્ટ કરવામાં આવે છે, એટલે ખાસ કરીને લોકોને તકલીફ ના પડે અને ત્યાંથી નીકળતા જે શ્રદ્ધાળુઓ છે તેમને તકલીફ ના પડે તેની માટે ખાસ કાળજી રાખી છે। બીઆરટીએસ દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું હતું કે જે ઘણી એવી બસો છે જેનો રૂટ છે તેને પણ બદલવામાં આવ્યો છે। પહેલી તો વાત કરીએ ઓઢવ એસપી રિંગ રોડથી ભારત સર્કલના બદલે ભારત સર્કલથી સરકારી લિથો પ્રેસ કેબિન, ચુંડાલ સર્કલથી નારોલના બદલે ચુંડાલ સર્કલથી સરકારી પ્રેસ કેબિન, એટલે નરોડા ગામથી ઇસ્કોન ક્રોસ રોડ છે તે પણ બદલાવવામાં આવ્યું છે, તેના બદલે ઇસ્કોન ક્રોસ રોડથી લો ગાર્ડન, એટલે જે અમુક જે રૂટ છે ડાયવર્ટ કરાવે છે, અમુક રૂટ છે તે શોર્ટ કરવામાં આવે છે। જે ઘણી બસો છે, લગભગ 30 જેટલા જે સ્ટેશનો છે તેના જે કેબિન છે તેના ઉપર સીધી અસર પડશે, તે કેબિનો પણ બંધ રહેશે, એટલે કાલનો દિવસ છે બસમાં મુસાફરી કરતા હોય તેના માટે આ જાણવા જેવી બાબત છે। વિજેશ, વધુમાં વાત કરવામાં આવે કે રૂટો ક્યાંક બદલવામાં આવે છે, કેટલાક બંધ કરવામાં આવે છે, ત્યારે આ સાથે જે ફ્રીક્વન્સીની વાત કરવામાં આવે, બસની જે ફ્રીક્વન્સી હોય છે તેને લઈને કોઈ સમાચાર? જે ફ્રીક્વન્સીની વાત કરવામાં આવે તેમાં લઈને હાલ કોઈ સમાચાર નથી, પરંતુ એમાં એવી બાબત હોય છે કે આ જે રૂટ હોય છે, રૂટ પર ટ્રાફિક જામ હોય છે, જે તહેવારના લીધે થઈને જે બપોર પછીનો માહોલ હોય છે તે તાજિયા નીકળતા હોય છે, જે મહોરમના તહેવારને લઈને શ્રદ્ધાળુઓ ભેગા થતા હોય છે, ત્યારે એ રૂટ છે તેમાં ટ્રાફિક જામ થઈ જતો હોય છે, અને ટ્રાફિક જામ થઈ જતા જે મોટા વાહન છે તેમાં અટકાય નહીં અને નાના વાહનો પર અટકાય નહીં, તે રૂટ છે તેને ડાયવર્ટ કરવામાં આવે છે। રૂટ ડાયવર્ટ કરતા બસ ને 2 વ્હીલર 4 વ્હીલર હોય બધાને આની સીધી અસર પડશે, અને ખાસ કરીને બસ છે તે બસમાં આવતા લોકો માટે એડવાઇઝરી જાહેર એટલા માટે કરવામાં આવે છે કે જે નિયત પ્રમાણે પોતાના સ્ટેશનોથી જતા હોય તે પણ પોતે માહિતગાર થાય કે જે રૂટ છે તે બદલવામાં આવ્યો છે, જે અમુક જે લગભગ જોવા જઈએ તો 30 જેટલા કેબિનો છે તે કેબિનો કાલ બંધ રહેશે, એટલે જે સ્ટેશનથી જેમને આવવાનું હોય છે ત્યાંથી પોતે કઈ રીતે જઈ શકે તેના અગાઉ જાણકારી જે બીઆરટીએસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દેવામાં આવે છે। જી જય, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદમાં બીઆરટીએસના જે રૂટો છે તેમાં ફેરફાર કરવામાં આવે કે જ્યાં મહોરમના દિવસે ફેરફાર કરવા નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે કેટલાક રૂટો જ બંધ કરી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યાં કેટલાક રૂટ બદલવામાં આવશે, ત્યારે 24 કેબિનો પર બસ ઓપરેશન સેવા બંધ રહેશે।